ફ્રેન્ડ્સ, ભાવનાની રસોઈમાં આજે હું તમારી સાથે ધોરાજીના સ્પેશિયલ લસણિયા ભૂંગળા બટેકાની રેસીપી શેર કરીશ. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. એક બાઉલમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે. 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેરીશું. 1 ચમચી આપણું રેગ્યુલર જે તીખું મરચું આવે છે એ ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. હવે એમાં બાફીને રાખેલા 20 થી 25 નંગ બટેટા છે એ ઉમેરી દઈશું. હવે બધું સરસ મિક્સ કરી દઈશું અને બટેટાને આ મસાલાથી કોટ કરી દઈએ. મસાલા સરસ કોટ થઈ ગયા છે બટેટાથી. હવે આપણે આને ઢાંકીને થોડીક વાર સાઈડમાં રાખી લઈએ. એક મિક્સર જારમાં પલાળીને રાખેલા 8 થી 10 નંગ કાશ્મીરી મરચાં છે એ ઉમેરી દઈશું. 4 કળી લસણની ઉમેરી દઈશું. થોડુંક મીઠું ઉમેરીશું. અડધો કપ જેટલું પાણી ઉમેરીશું. આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. ગેસ ઉપર કડાઈ મૂકી દઈએ છે. હવે એમાં તેલ ઉમેરી દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હિંગ તતડી જાય એટલે આમાં આપણે બનાવીને રાખેલી પેસ્ટ ઉમેરી દઈએ. આપણે આમાં અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, થોડીક હળદર, મસાલા પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું. અડધા લીંબુનો રસ ઉમેરી પેસ્ટને સરસ મિક્સ કરી લઈએ. આપણી ચટણીમાંથી સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે એમાં આપણે બટેટા ઉમેરી દઈએ. ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈએ. હવે બધું સરસ મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમને લો રાખી અને 2 મિનિટ સુધી એને મસાલા સાથે બટેટાને સરસ સેટ થઈ જવા દઈએ. આપણે ભૂંગળા તળી દઈએ. તેલ સરસ ગરમ થઈ ગયું છે. અંદર ભૂંગળા ઉમેરી દઈએ. ફ્રેન્ડ્સ, આપણા બટેટા બનીને તૈયાર છે. હવે ગેસની ફ્લેમ ઓફ કરી એને સર્વ કરી લઈએ. હવે આપણે સર્વિંગ પ્લેટમાં એને સર્વ કરી લઈશું. ઉપરથી આપણે થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, તમને આ ભૂંગળા બટેકાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.